नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 160નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનમાં કેટલાક અંશ કર્યા છે. શેષ અંશ આજે લઈશું. તે પછીથી પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે ગાથા 161 ઉપરનો જે વિસ્તાર છે તે પણ સમજીશું. તો પહેલા આપણે ગાથા 161 લઈએ છીએ. ત્રુટ્યતિ મોહ જટીતિ યત્ર મનઃ અસ્તમનં યાતિ તમ સ્વામીન ઉપદેશમ કથય અન્યેન દેવેન કિમ. ગાથા 161 ના અન્વયાર્થમાં કહે છે કે સ્વામીન तम उपदेशम कथय यत्र, हे स्वामी मुझे उस उपदेश को कहो जिससे मोह झटीति त्रुटयति, मोह शीघ्र छूट जावे, मनः अस्तमनम याति अन्य देवेन किम, और चंचल मन स्थिरता को प्राप्त हो जावे, दूसरे देवताओं से क्या प्रयोजन है. શું કહે છે? हे स्वामी मुझे उस उपदेश को कहो जिससे मोह शीघ्र छूट जावे और चंचल मन स्थिरता को प्राप्त हो जावे, दूसरे देवताओं से क्या प्रयोजन है. मतलब कि उसके अलावा और मुझे कोई प्रयोजन नहीं है, किसी से प्रयोजन नहीं है. गुजराती में गाथा लीए. 161મી ગાથા ગુજરાતીમાં આ પ્રમાણે છે. મોહ તૂટે જટ જેમ ને પામે ચિત્ત વિરામ, સ્વામીન તે ઉપદેશ દો દેવ અવર શું કામ. અહીંયા નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ કરવામાં આવ્યો છે. નિર્વિકલ્પ સમાધિમાં જવા માટેનો ઉપદેશ આપણને એ દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રભાકર ભટ્ટ આ રીતે વિનંતી કરે છે કે હે સ્વામી મને તે ઉપદેશ આપો કે જેથી મારા પરમાત્મા સ્વરૂપમાંથી મોહ તરત જ નાશ પામે અને આ ચપળ મન સ્થિર થઈ જાય. બાકી બીજા દેવોનું મારે શું કામ છે? બીજાથી મારે કાંઈ પ્રયોજન નથી. બીજા કોઈ દેવ કાંઈ કોઈ પ્રકારે મને અનુકૂળ સંયોગો આપે કે કોઈ એવી સિદ્ધિ આપે, એ બધાથી મારે કાંઈ કામ નથી, એનું કાંઈ મને પ્રયોજન નથી, એમ કહેવાનો આપે છે. એટલે વિનંતી કરે છે પ્રભાકર ભટ્ટ આચાર્ય ભગવાનને વિનંતી કરે છે કે હે સ્વામી મને તે ઉપદેશ આપો કે જેથી મારા પરમાત્મા સ્વરૂપમાંથી મોહ તરત જ નાશ પામે. આ મોહનો નાશ અને મન સ્થિર થાય, બે વાત સાથે લીધી છે. આગળ કહે છે કે મોહને લીધે મારો આત્મા અનાદિકાળથી સ્વ સ્વરૂપથી વિમુખ થઈ રહ્યો છે. માટે જેથી આત્મા મોહ રહિત થઈ જાય, શીઘ્ર સ્વસ્વરૂપ સન્મુખ થાય, તેવો ઉપદેશ આપની પાસે સાંભળવાને હું આતુર છું. જો કેવા ધર્માત્મા હોય છે અને એમની ભાવના કેવી હોય છે, બીજું કાંઈ જોઈતું નથી. એવો ઉપદેશ જોઈએ છે. ગુરુ પાસેથી એવા ઉપદેશ માટે પ્રાર્થના કરે છે કે એવો ઉપદેશ આપો જેથી મારો મોહ નાશ પામે, હું મોહ રહિત થઈ અને સ્વ સ્વરૂપ સન્મુખ થઉં.
અને એવો ઉપદેશ આપની પાસે સાંભળવા માટે હું આતુર છું. અન્ય મિથ્યાત્વી દેવ તથા કુગુરુઓનું મારે કંઈ કામ નથી. તો એ 161મી ગાથા છે. આપણે અત્યારે ગાથા 160 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ પાસેથી એના ઉપર વિસ્તાર છે તે સમજી રહ્યા છીએ. તેનું સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 160મી ગાથામાં એ વાત કરી કે જે ઉજ્જડને વસાવે છે, એટલે પૂર્વે ન હોય એ, એટલે પૂર્વે ન થયેલા એવા શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામો ને સ્વસંવેદન જ્ઞાનના બળથી પોતાના હૃદયરૂપ નગરમાં વસાવે છે. પહેલા એ હતું નહીં, એને અહીંયા વસાવે છે. પોતાના હૃદયરૂપી નગરમાં વસાવે છે, પોતાના હૃદયમાં સ્થાપન કરે છે અને જે અનાદિકાળના વસી રહેલા મિથ્યાત્વ આદિ પરિણામોને ઉજ્જડ કરે છે. એવું કોઈ નગર હોય કે જે આમ જંગલી ઝાડ વગેરેથી એ ઘટ થયેલું હોય તો એવા ને કાઢી નાખે અને એ જગ્યાએ સરસ મજાનું નગર વસાવી દે. એવી અહીંયા વાત કરી છે કે જે અનાદિકાળમાં વસી રહેલા મિથ્યાત્વ આદિ પરિણામો એને કાઢી નાખે, ઉજ્જડ કરે, એને અંતરમાંથી કાઢી નાખે છે. તથા જેને પાપ અને પુણ્ય નથી તે યોગીની હું પૂજા કરું છું, એ પણ વાત સાથે લીધી છે. એટલે અહીંયા પૂર્વે જે ન થયેલા એવા શુદ્ધ ઉપયોગરૂપ પરિણામોને સ્વસંવેદન જ્ઞાનના બળથી એમાં વસાવે છે અને પેલા રાગાદી મિથ્યાત્વાદી એવા પરિણામોને કાઢી નાખે છે. તો આપણે 160મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો આગળનો ભાગ, શેષ ભાગ લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 7મો, વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 389. પ્રભુ તારે આ મનુષ્યપણામાં સફળ થવું હોય તો આ છે, બાકી બધું નિષ્ફળ ને અફળ છે. સમજાણું કાંઈ? જેમાં પરિણામમાં શુદ્ધપણું વસવું નથી અને જેના પરિણામમાં અશુદ્ધ પરિણામ વસેલા છે એ વસેલો નથી તેને વસાય અને વસેલા છે તેને છોડી દે. બરાબર. હા, આવી વાતો છે માણસને. આ લોકોના ચર્ચા કરશે મોટા કે આ વ્રત ને તપ ને દયા ને દાન ને આચરણ છે એ સાધન છે અને એનાથી આત્મા પ્રાપ્ત થશે. જે એની ચીજમાં નથી એ ચીજથી મળશે. એના ચીજમાં તો પવિત્રતા છે, પવિત્રતાના પરિણામથી તે મળશે. એ અપવિત્ર પરિણામથી આત્મા મળશે. બરાબર. એમ ભગવાનનો પુકાર છે ને, કેવળી છે શંકરનો એમ પુકાર છે, ભાઈ આ શરીરના મહાણમાં રાખવું થશે એક વાર. આ ભવે થશે હે કે બીજે ભવે? હાડ મળે જો લકડી, કેસ મળે જો ઘાસ. મોટા ખવાવ છે કે કેસ ઘાસ વગે હળશે, હાડકા લાકડાની પેટે હળશે. બરાબર. હાડ મળે જો લકડી, કેસ મળે જો ઘાસ. પ્રભુ આવો અવસર તને ક્યારે મળશે પછી? પૂર્વ તો વાત આપે બાપા. બરાબર. પ્રભુ તારી પ્રભુતા તને નજરમાં ન આવે અને બીજાની જેની હિંમતા તેને પ્રભુતા ભાવશે. આવી હાકાય તે અનંતવાર શેરી છે. હે
હા હા સર મોસના પ્રકાશમાં કહ્યું સદોષાય બરાબર. 3 લોકના નાથની સચ વાણીને સાંભળવા જેવો આવી ગયો તને હવે. બરાબર. હા હા હવે પ્રભુ કરવાનું એ કરીને કે જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં જાણે અંદર બહારની વિકલ્પની બાજીને સંકેત અને નિર્વિકલ્પતામાં આવી જા. સી રીતે આવવું કે સ્વસ્થ જ્ઞાન કે બોલશે આપતકાળને કે ભાઈ બોલા કે ભાઈ આ વિકલ્પથી થશે ને ઠીકનું તો થશે. હા હા આવું છે ભાઈ. શરીરની જોવાની બાપા એ જોવાની ઝોલા ખાઈને વૃદ્ધા આવી છે મોઢા ફાટી જાય. જોવામાં મરી જાય છે આ 2 આ 26 વર્ષની વાત નથી. હજી તો કુંવારો માણસ થતો ભણીને આવતો છે અહીં પછી લગ્ન કરવાના કેટલી હોશ હોય છે બાપા. એ શું બાપુ પરને હોશ ભાઈ નાશવાન છે ને. બરાબર. અહીં તો એક ધ્વની વાતે કરી નથી. અહીં તો પુણ્ય પાપના વિકલ્પ જે નાશવાનો વિભાવ ને અધર્મ છે એમાં તું વશો છો એ વશો છે ને છોડી દે. બરાબર. હા હા બહુ લાગે માણસને. આનું પણ સાધન એ સાધન જ આ છે. જુદું પાડવું ને અંદર વસ્તુ એ સાધન છે. પ્રજ્ઞા ક્ષીણી એમ તમે કીધું અંદરથી. હા એ પુનઃના પરિણામ રાગ છે એનાથી ભિન્ન પડીને નિર્મળ પરિણામમાં આવ્યું. બરાબર. એ સાધન છે. હા કેમ કે વસ્તુના સ્વભાવના સાધનમાંનો એક ગુણ છે તો એ ગુણનો અંશ જે છે તો નિર્મળ પર્યાયમાં સાધન પણ આવ્યું છે. સમજાણું કે એમાં નિર્મળ પરિણામ સદુપયોગ થવા એ સ્વસંવેદન જ્ઞાન બહુ થયું. એ સ્વસંવેદન જ્ઞાન બહુ એના પરિણામમાં ષટકારકનું પરિણમન છે. દ્રવ્યને ગુણમાં છે તો એ દ્રવ્ય ગુણ પણ જેના કરતા કર્મ પર્યાયના નથી. જેની પર્યાયમાં નિર્મળતા એનું કર્તા અને કર્મને કર્ણ એને પર્યાયમાં વસે છે. એ પર્યાયમાં રાગને સાધન કેવું એ તો ઉપચારથી જ્ઞાન કરાવવા કેમ છે. જે સાધનની શક્તિથી પરિણમન ઊભું થયું છે પોતાની સાધન શક્તિથી પર્યાય ઊભી થઈ છે. સમજાણું કાંઈ એને રાગ અને પુણ્યના સાધનને છોડી દે એમ કે છે. પૈસા પૈસા તો ક્યાંય રહી ગયું ધૂળ ને. લાખો રૂપિયાનું દાન કરીને એથી આત્મા મળે. બાપુ એ તો વિકલ્પ છે, રાગ છે. હા સમજાવું કાંઈ સ્વસમિત છે ને વસિતાનો વશમાં વ્યાખ્યા કરી પછી પોતે કે શેથી વશનું સ્વસંવેદન જ્ઞાન. ભગવાન આત્માને સ્વ પોતાનું સંપ્રતક જ્ઞાનના વેદનથી શુદ્ધ ઉપયોગમાં વશ પરથી ખસ સ્વરૂપમાં વશ એટલું ટૂંકું ટસ આ કહેવાનું બસ. હવે ટૂંકી વાતો લીધી એકદમ.
ઊંધી દ્રષ્ટિને રાગદેશના ઊંડા કુવામાં ઉતરી ગયો શું કે છે બાઈને ઘણી મરી જાય ને નાની ઉંમરમાં એ રોવે કુવામાં ઉતારીને શું કહેવાય ડોરા ચાપ્યા એવું બધું મારે ઘરે થયેલું ને સાંભળેલું તે 57 સાલ મોટા ભાઈ હતા દીપચંદભાઈ 57 ગુજરી ગયા પાણી લાગ્યું બહુ રૂપાળું શરીર હતું ને 28 વર્ષની ઉંમર એક જ છોકરો થયેલો 54 અને પછી રોગ આવી કુવામાં ઊંડા ઉતારીને એ શું કઈ ભાષા વર્ષ ચાપ્યા દૂરનું કઈ પણ નાખી હેઠ્યા અરે ધૂળે નથી આંબળને તે તારા દોર ઉપયોગના કાપીને રાજદેશમાં ઉતરી ગયો ઊંડો શુદ્ધ ઉપયોગના દોરની સંધિ તે તોડી નાખી ઊંડે કુવે ઉતરી ગયો બાપા બરાબર તે સંધિ રાજથી બિન કરીને સ્વસ્વને જ્ઞાન બળી કરીને શુદ્ધ ઉપયોગને વસવું જોઈએ એ તો તે તોડી નાખ્યું પ્રભુ સમજાણું કાંઈ પર્યાયનો પતિ એવો છે ભગવાન એ પર્યાયને એ બાજુ ન વાવતા ત્યાં રાજમાં વાળી તારો પતિ છૂટી ગયો નથી બરાબર સમજાણું કાંઈ બરાબર આચાર્યની ટૂંકી ભાષા પણ ગજબ છે ને એ ઉજળને વસાય ને વસતી વસ્તુ વસ્યું છે તેને ઉજળ કહે બરાબર બે શબ્દ ઉજળને વસાય વસ્તી જે કરી છે તેને ઉજળ કરી નાખી ભાઈ આવી વાતો છે એ ઉજળ છે તારો નાથ છે પરિણામમાં એ નથી આવ્યો બરાબર અતેન્દ્રિય આનંદનો સાગર એ પરિણામમાં આવ્યો નથી ઉજળ છે બરાબર એ પરિણામમાં વસે હવે એક વાત શું કહ્યું अपने स्वसन ज्ञान की बताता है अर्थात अपने हृदय में स्थापन करता है और जो वसितान पहले के बसे हुए मिथ्याद आदि परिणाम मिथ्याद आदि છે ને પુણ્ય પાપના ભાવ એ પર્યાયમાં વસ્યા છે એ પર્યાયનો ધણી જ કોઈ નથી બરાબર ધણી મિથ્યા છે એવા मिथ्याद आदि परिणाम है उसको उजड़ करता है सुन આટલી વાત બાપા બાળક તો એવો છે ભાઈ સુખના પંથે જાવું બાપા અને દુઃખના પંથને ઉજળ કરી નાખવા બરાબર ઇન્દ્રિયોના વિષયમાં શુભાશુભ ભાવમાં વસુમ એ અગ્નિમાં ફૂટો છે જો આ અગ્નિની ફૂટી છે એમાં છૂટો એ વશેલાને ઉજળ કર એને સુન કર એ પુણ્ય પાપનો વિકલ્પ છે ને મિથ્યાદ ભાવ છે કે મને તારશે એવો જે મિથ્યાદ ભાવ છે એને સુન કર બરાબર સ્વભાવને સુન કહ્યું છું હવે આને સુન કર દિશા ફેરવી નાખ ભાઈ બરાબર દિશા કરવી હોય તો દિશા ફેરવી પડશે આત્મદશા કરવી હોય તો દિશા ફેરવી પડશે ભાઈ તને એમાં આનંદ આવશે બરાબર તારામાં વસીશ તો તને મકાનમાં વસે ને જેમ હરખ કરે છે એ તો દુઃખ છે
હરખ નથી તો કસાયની અગ્નિ હોગે છે. બરાબર. વાસ્તુ લીધું તો આમ કરીને રંગ રોગાન ત્યાં મકાનને ઉપી છે, થાંભલા રોક્યા છે. હા, નથી એક શકાય નહીં બધા મકાન કર્યા છે ને થાંભલામાં. ક્યાં ગામમાં નહીં નદી બનાવી છે ને બધા ગામ બનાવે મોટા મકાન. આપણે જોવા ગયા હતા ત્યાં થાંભલામાં બધા દેવોને હે ઉમરેલ નાનજી કાઢ્યા. હા હા નાની નાની કરતા નાનજી કાઢતા મોટા કર્યા છે તો ઘણા દાખલ છે બધા દેવોના દિગંબરના પણ નાખ્યા ચિત્ર મકાન. હા એમાં વસ્તે આમ લાગે દીદીભાઈ નાનભાઈ હતા નાનભાઈ આયા થાળી હતા બતાવવા નાન છે ને 8 કરોડ રૂપિયા લોણ નહીં લોણ વણમંડળ વ્યાખ્યા માત્ર મારે તમારું મકાન જોવા ગયા. હા મોટા થાંભલામાં પાછી ચિત્રેલા ઓલ્યા નદીયું નામ અમુક દેશ ઉભો કરેલો પૈસાઓમાં છે આફ્રિકા અત્યારે તો ભૂલી ગયા અહીંયા આના પગલે અહીંયા કે છે વસ્તી જે વસી છે પુનપાપની અથવા મિથ્યા શ્રદ્ધા અવરત પરિણામ આદિના परिणाम उजड़ करता है उनको निकाल देता है. हाँ यस योगी ना ते योगियों को मैं बलि जाऊं मस्तक ऊपर पूजा करता हूं धारण करता हूं. મોટા રાજા હોય ને પછી એને ગીનીઓ વળી આમ પૂજા કરે. બહારથી આવ્યો ગીનીઓ આ કે છે હે મુનિ જેને આત્માના ઉપયોગ વિશ્વ છે શુદ્ધ અને ઇન્દ્રિયોના વિષય અને શુભાશુભ ભાવનો ઉજળ કરી નાખ્યો છે એને હું બળી જાઉં છું. બરાબર. એના મસ્તક ઉપર વારંવાર બની જાઉં છું એની પ્રશંસા કરું છું. પુણ્યને કરે છે એની પ્રશંસા કરતા નથી. ગમે એટલા પુણ્ય કરતા હોય મોટી ભક્તિ મંદિરોનું. ભરત ચક્રવર્તી 324 ના હોનાના મંદિર બનાવ્યા હતા. પર્વત પર્વત કેલા છે ને આપણે અહીં છે ત્યાં છે આપણે પ્રવચન બારણા ઉપર 3 કાળના 324 ના હોનાના મંદિર. હવે એને ક્યાં તૂટું હતું ને હીરાના કરે હોનાના કરાયા હોનાના. એ તો એક શુભ ભાવ છે. આ મહાપ્રભુ મંદિર છે એમાં વસે તો તે પવિત્રતા પ્રગટ કરે એવું છે. दस योगी न पूजा करता हूं कोने के जिसके न पाप न पुण्य न तो पाप है न पुण्य है. જેના ધ્યાનમાં ઉપયોગ છે ઉપયોગ એના નથી પુણ્ય ને પાપ જેના પરિણામ. બરાબર. એ આમાં આમ લોકો નિરાશ છે. એનું સાધન કઈ ભક્તિ કઈ વ્રત છે એમ છે. આ પોતે આ સાધન છે. બરાબર. સમજાણું કાંઈ પૈસા થોડા ઘણા ભેગા થાય અને બાયરી ઠીક મળે છોકરા ઠીક મળે તો
જાણે કેવા સુખી છીએ. ધૂળમાં સુખી નથી. દુઃખના જ્વાળામાં બળી રહ્યો છે અને ક્યાં કામ ક્યાં છે. હા સ્વાવાળાને માન મત અમારા કિંમત બધા નમાલા છે પૈસા વાળા. હા હા સર્પનું નહોતું કહ્યું ચૂડામાં કંડોઈ હતા. પ્રેમચંદ્રાણી કુંવરજી કંડોઈ મોઢાનું દુકાન એમાં ભજીયા કે કઈ કરતા છે. તેલનો કડાયું ભજીયા કઈ કરતા પૂરી કેમ ગમે છે. એમાં એને જ્વાળ લાગી. જ્વાળા ઉપર સર્પ જાય એને જ્વાળા લાગી. પીડ્યો અડધો પીડ્યો એમાં અડધો બહાર. હવે એને બિચારા ભાગ્ય માણસ રાડ નાખે. તારે છોકરી હોય એને કામ કાઢી બહાર. પણ ભાન નંબરે કઈ બીજાને ઉગરવાનો રસ્તો ક્યાં કહેશે. અગ્નિથી ભરડ એમાં અજ્ઞાનીઓ રાગ ને દ્વેષ ને અગ્નિમાં હળ હળ કહે છે. બરાબર. રાગ નાખી ગયા કંડુ હતા. એનું કોઈ ગેરહાજર ઘરમાં તો કાઢ્યું એક વર્ષ ભગવાનના દર્શન કરીએ, દાન કરીએ, એવું કરીએ તો આપણને એટલે એમ કરીને ઓલા અટ્ટે ખોલી શુભરાજમાં અહીં તો કે છે જેને નથી પુણ્યને પાપ જેના પરિણામમાં હતા તેને ચાયા છે નહોતા તેને પ્રગટ કર્યા છે એની પૂજા. जो प्रगट रूप नहीं बसते हैं शुद्ध प्रगट रूप नहीं स्वरूप है. शक्ति रूपे शुद्ध वितराग स्वरूप है. આત્મામાં વિતરાગ સ્વરૂપ જ ભર્યું છે. જે રીતે કહીએ તો શુદ્ધ ઉપયોગ એટલે વિતરાગ નો શક્તિ સ્વભાવ જ પડ્યો. એ સજુ પ્રગટ રૂપ નહીં બસને. પર્યાયમાં એ વિતરાગતા નથી આવી. અનાદિકાળ છે વિતરાગ ચિદાનંદ સ્વરૂપ. એમાં જે શબ્દ છે ભાઈ માથેની તાત્વિક શબ્દ વિતરાગ તાત્વિક ચિદાનંદ તાત્વિક એટલે વિતરાગ ચિદાનંદ સ્વરૂપે તાત્વિક છે. વિષયના સુખો બહારના સુખો એ તો તાત્વિક નથી તો છે. પરમાર્થ સુખ છે. વિતરાગ ચિદના જ્ઞાનાનંદ સ્વરૂપ શુદ્ધાત્માનુભૂતિ રૂપ શુદ્ધ ઉપયોગ પરિણામ. શુદ્ધ ઉપયોગની વ્યાખ્યા કરી. પુણ્ય પાપ છે ભાવ તે અશુદ્ધ ઉપયોગ છે. એનાથી અંદર આત્મામાં આવે છે પરિણામ એ શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ એટલે શું કે પુણ્ય પાપ નો શુદ્ધ ઉપયોગ છે એનાથી રહિત વિતરાગ છે. અને પુણ્ય પાપમાં તો રાગનું દુઃખ હતું. એ આ ચિદાનંદ નું સ્વરૂપ છે. પરિણામ ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્માનો અનુભૂતિ. રાગનો અનુભવ તો શુદ્ધાત્માનો અનુભવ છે. સમય કરણ પરિપૂર્ણ કરણ ચોડાવો કેતો એક રતિલાલ માસ્ટર રતિલાલ માસ્ટર ત્યાં તવા દેવા પડે. કોણ કરે તો કે
આ વૃક્ષને સ્વપ્ન ભક્તિ ભાવ ને બધું પાપ ગુણ છે, ધર્મ નથી. એમ છોકરા કે છે શુદ્ધ ઉપયોગ એટલે શું? શુદ્ધ ઉપયોગ એટલે શું? કે પિન પાપના ભાવ, રાગના ભાવ, આકુરતાના ભાવ. શુદ્ધ ઉપયોગ એ શું? કે વિતરાગ ચિદાનંદ સ્વરૂપ, શુદ્ધાત્માનુભૂતિ, શુદ્ધ ભગવાનનો અનુભવ, એવો જે શુદ્ધ ઉપયોગ પરિણામ, શુદ્ધ ઉપયોગ રૂપી પરિણામ. વિતરાગ હોય કેમ કે વિતરાગ હાથમાં હોય, પ્રાણ હોય, દીકરું હોય, સરાજ સંકિત હોય ને. બાપુ સરાજ સંકિત તો શુદ્ધ ઉપયોગ રૂપ છે. સમજાણું કાંઈ? શુદ્ધ સ્વભાવની પ્રતીતિ ત્રિકાળની તે શુદ્ધ પણ છે. બરાબર. હા હા, એ સરાજ પણ નથી. હા હા, એમ કેવું છે કે આવો શુદ્ધાત્માનો ઉપયોગ છે, એનાથી પરિણામ ખાલી છે. એનાથી એ પરિણામમાં આ પરિણામ કરે. વિતરાગ જ્ઞાનાનંદ સ્વરૂપ, તાત્વ સ્વરૂપ, જ્ઞાનાનંદ સ્વરૂપ એ તાત્વિક સ્વરૂપ, શુદ્ધાત્માનુભૂતિ રૂપ સ્વરૂપયોગ એ પરિણામ છે. પરિણામ મીતિકાળ છે, એના પરિણામ છે. પર્યાય પણ છે કેવી? જેમ હૃદયાદાન વૃત્તાદિના પરિણામ એ શુદ્ધ રાગવાળા, અકુરતાવાળા, દુઃખવાળા. આ છે તે શુદ્ધ ચિદાનંદ વિતરાગી આનંદ સ્વરૂપ શુદ્ધાત્માનુભૂતિ રૂપ પરિણામ. उनको अब निर्विकल्प सोच ज्ञान के बल से वसता है. વર્ષમાં આવ્યો હતો ને? વસાતા હે, વસતા હે, પોતે વસે છે. निर्विकल्प समझ ज्ञान के बल से वसता है. નિજ સ્વાદન રૂપ, પોતાના સ્વાદ રૂપ અને પ્રાપ છે રાગના સ્વાદ રૂપ. ચાલીસ જન્મી રાખે સદુપયોગ પરમ સદુપયોગ કે છે ના સદુપયોગ એટલે હોય ને એ તો હાથમાં હોય. હાથું તો ક્ષણે ક્ષણ હોય. એમાં માનસિક બાપુ એના રસ્તા રખડવાના છે. સારા ભાવની વાત ભાઈ. દુનિયા માને, દુનિયા પ્રશંસા કરે. તારા આત્માને શું બાળ બ્રહ્મચારી મહાવરત પાળે છે. એ તો રાગ વાળા પરિણામ, પરિણામ પરલક્ષી પરિણામ. તેથી અહીં કહ્યું ને વિતરાગી ચિદાનંદ સ્વરૂપ એવું જે સ્વરૂપીય પરિણામ એમાં વસતા હે. નિસ્વાદ રૂપ સ્વાભાવિક જ્ઞાન કર્મ
शुद्ध परिणामों की वस्ती निज घट रूपी नगर में भरपूर करता है। ये निज घट रूपी नगर शुद्ध परिणाम की भरपूर એના તરફના પરિણામ પણ શુદ્ધ ઉપયોગથી ભરપૂર છે કે સ્થાને और अनादि काल की जो शुद्ध चैतन्य रूप निश्चय प्राणों के घातक ये मिथ्यात परिणाम पुण्यना परिणाम ये अनादि काल से जो शुद्ध चैतन्य रूप निश्चय प्राण शुद्ध निश्चय ज्ञान आनंद जना प्राण એને જે રાગ પ્રાણ ઉત્પન્ન કરે છે વ્યવહાર એનું ઘાતક છે. આનંદનો ઘાતક એ પ્રાણ છે. એ રાગરૂપી અશુદ્ધ પ્રાણ શુદ્ધ પ્રાણનો ઘાતક છે. હવે એ શુદ્ધ પ્રાણ શુદ્ધ પ્રાણની ઉત્પત્તિ કરે તો ઘાતક કહેવાય એને. આ તો અનુભવથી નોતન સ્વામી પરને એક દિવાળી રક્ષણ કરી શકું, પરને અનુકૂળતા આપી શકું. એ ભાવ આત્મા આત્માને હમણાં છે. आप निश्चय प्राण घातक ऐसे मिथ्या रागादि विकल्प जाओ, विपरीत मान्यता અને रागादि विकल्प बनू अस्थिरता उनकी निज स्वरूप नगर से निकाल देता है. ઓલાને નિજ સ્વરૂપ નગરમાં વસાવે છે, ભરપૂર કરે છે, આને ખાલી કરે છે. આને ભરે ને ઓલાને ખાલી કરે એમ કે રાગાયેલું વિકલ્પ જાઓ શું વિકલ્પ છે પણ જાળ છે આત્માના સ્વભાવની ઘાતક છે. એમાં એવું નહીં જે ઘાતક છે તે સાધક થાય. અમૃતનો સાગર ભગવાન નિશ્ચય પ્રાણને રાગ તે ઘાતક છે. એ આનંદના સ્વાદને ઉત્પન્ન થવા દેતા નથી અને આતુરતાને ઉત્પન્ન કરનારા એ આનંદના ઘાતક છે. અને શુદ્ધ ઉપયોગ છે તે આનંદનો ઉત્પાદક છે. પાપ રહિત શુદ્ધ ઉપયોગ છે આત્માનો ઉત્પાદક છે આનંદ. રાગ છે તે આનંદનો ઘાતક છે. આવી વાત છે ને હવે એને ક્યાં કરવું મોટી ચર્ચા માંડે. તને અંતરમાં ભાવવાનો સાર છે. બહારમાંથી નીકળી જાય અંતરમાં જા એનું બધું ટીકા શાસ્ત્ર ને જાય કાઢવું એ કાઢે. उनको उजड़ कर देता है. अनादि ना पुण्य ने पाप ने मारा इधर विचार तेने उजड़ कर खाली निकाल दिया. ऐसे परम योगी को मैं बलियारी हूँ, अर्थात उसके मस्तक पर मैं अपने को बात डालता हूँ.
वार्ता मतलब हाँ। इस प्रकार से योगेंद्र देव ब्रह्म योगियों की प्रशंसा करते हैं। हाँ हाँ मुनि आवा हो एम कहते हैं विश्वास है ना चारित्र दर्शन से चारित्र निवास है बराबर એવા પરમ યોગીઓ की प्रशंसा करता हूँ। योगियों के विकराल सिद्धार्थमा तत्व से विपरीत काम दोनों ही नहीं એને સ્વભાવ તરફના સદુપયોગમાં આવ્યો છે એને પુણ્ય પાપ બે છે એનાથી વિપરીત છે સિદ્ધાર્થ તત્વનો ઉપયોગ છે એનાથી પુણ્ય પાપ તો વિપરીત છે એક એક ગાથા બારનો સાર કે છે સાર હોય તો આ કરવા પુણ્ય પાપ दोनों ही नहीं શુભ શુભ બે નહીં ત્યારે એને સદુપયોગ હોય છે હોય છે આસું સંશોધી રાહ હોય છે તો એ ઘાતક સાધકને મદદગાર નથી એ તો નિમિત્તના કથન છે શ્રાવકને શુભ વૃત્તિ ભક્તિ આજે બંધન તો છે બંધન છે નામ રફીરદાસ નામ રફીરદાસ ગ્રહણતા થકાનું છે વાત કરી નાઈ તો ના પાડી પછી ગ્રહવાસ વસ્તા થકા જે પોતાના ધ્યાનમાં રહે છે તે મુક્તિનો યુગ છે आगे एक दो में शीश का प्रश्न 4 दो में प्रश्न का उत्तर देखकर निर्विकल्प समाधि रूप परम उपदेश को फिर भी विस्तार से कहते हैं निर्विकल्प उपयोग फरीने विशेष તૂટે મોહ ત્રીસરો પ્રશ્ન છે રો બધી વાત મૂકે મને તો મોહ કેમ તૂટે એ વાત કરો કેમ રપન થાય ને કેમ રાગ થાય એમ પૂછો નથી છે તૂટે મોહ તડીથી જઈ મણું થવણમ જાય મોહ એકદમ તૂટે એમ તડીથી છે ને શીઘ્ર અને મણું મન છે અસ્ત થઈ જાય હા હા એ સ્વામી હું એ શું કહી જોડની શીખે મને આ ઉપદેશ દો બીજાનું મારે શું કામ છે બીજા દેવો શું કે છે મારે શું કામ છે પ્રભુ તમે પરમાત્મા છો હા બરાબર સમજાવું કાંઈ લાખ વાતની વાત મને આ ઉપદેશ આપો મોહ તૂટે કેમ ને મનમાં અસ્ત થઈ જાય કેમ હા સમજાણું કાંઈ જો પ્રશ્ન કરનારો પ્રશ્ન પણ આવો છે ગરમીના જિજ્ઞાસુ આવા હોય છે મોહ કેમ તૂટે ને મન કેમ અસ્તી જાય આત્મી જાય હા સ્વરૂપમાં સાવધાન કેમ થઈ જાય અને આગળ કેમ વધી જાય આત્મા એવો મને ઉપદેશ આપો એમ શીશનો પ્રશ્ન છે ને હા શું સ્વામી ઉભી શું કहीं કથયત અન્ય જીવ કેમ બસી
અન્ય દેવની સાથે મારે શું કામ? પ્રભુનો ઉપદેશ છે, સત્ય આ કહું એમ કહીને એમ કહ્યું કે વિતરાગ દેવમાં જ આ ઉપદેશ થતો છે. બરાબર. અન્ય દેવમાં ક્યાંય છે એ વિશેષ કે 161 પ્રભાકર ભટ્ટ ગુરુને પૂછે છે કે હે સ્વામી, સમજા છે ને, मुझे उस उपदेश को कहो, મને એ ઉપદેશ કહો जिससे मोह शीघ्र टूट जाए, ख्यात भाव शीघ्र नाश हो जाए. बराबर. એ ઉપદેશ કરો. મિથ્યાની સાથે રાગદ્વેષ પણ સાચી. બીજી વાતનું મારે શું કામ છે? મારે તો મોહ કેમ તૂટે એ ઉપદેશ મને કહો. જો શેષનો પ્રશ્ન આ છે, કેમ પુણ્ય બંધાય ને, કેમ સ્વર્ગ મળે ને, કેમ લક્ષ્મી મળે ને, મોહ કેમ તૂટે એ ઉપદેશ કરો. એક જ વાત. ઘરમાં સાવધાનીનો મિથ્યા ભાવ એ કેમ તૂટે એ ઉપદેશ કરો. બરાબર. जिससे मोह शीघ्र टूट जाते हैं, एक क्षण में मोह नाश हो जाए, ऐसा उपदेश करो. बराबर. और सफल मन स्थिरता को प्राप्त आत्म जाए, मन से स्थिर हो जाए, प्राप्त हो जाए. दूसरे देवों से क्या प्रयोजन? अपना भगवान देव स्वरूप सिवाय दूसरा देव से क्या प्रयोजन? बराबर. तो अनुमति का जो देव है उससे भी क्या प्रयोजन? क्योंकि स्वदेव जो भगवान है वो तो अपना आत्मा का देव को झुका नहीं कहते हैं. अंतर में जा प्रभु. सर्वज्ञ नो उपदेश एम के आत्मा आनंद स्वरूप है, ये तरफનો ઝુકાવ કરે તો મોહ નાશ થાય. ઉપદેશ સર્વજ્ઞ પરમાત્મામાં એમ કે છે. બરાબર. અન્ય દેવોમાં કે બીજા મતમાં એ ઉપદેશ છે નહીં. અન્ય દેવો છે ક્યાં પ્રયોજન? ભાવાર્થ. प्रभाकर भट्ट योगेंद्र देव ने प्रश्न करते हैं. बराबर. 100 वर्ष पहले योगेंद्र देव हुआ, એને પ્રશ્ન કરે પ્રભાकर, स्वामी यह उपदेश कहो कि जिससे निर्मोह शुद्धात्म द्रव्य से परांगमुख मोह नाश है. नहीं, मोह की व्याख्या करें. मोह एवं कौन है कि निर्मोह शुद्धात्म द्रव्य से परांगमुख. भगवान आत्मा निर्मोह शुद्धात्म पदार्थ, उससे विमुख परांगमुखी मोह. મિથ્યાત્મની મોહની વ્યાખ્યા કરી. મોહ કોને કેવો? કે શુદ્ધાત્મ દ્રવ્ય ભગવાન આત્મા નિર્મોહ શુદ્ધાત્મ દ્રવ્ય, એમાં તો મોહ છે નહીં. નિર્મોહ શુદ્ધાત્મ દ્રવ્ય પરમાનંદ સ્વરૂપ ભગવાન, એ તો નિર્મોહ આત્મા છે. બરાબર. સમજાય છે કાંઈ? મોહની વ્યાખ્યા કરતા મોહ વિપરીત છે એનાથી નિર્મોહ શુદ્ધાત્મ દ્રવ્યથી. હા, निर्मोह शुद्धात्म द्रव्य से परांगमुख मोह शीघ्र जुड़ा हो जावे, अर्थात मोह के उदय से उत्पन्न समस्त विकल्प जालों से रही मना के मोह नो उदय थी विकल्प थाय छे. પોતે કર્મમાં સાવધાન થાય છે ત્યારે કર્મ તેમાં નિમિત્ત છે, એ વિકલ્પની વિચાર ત્યારે ઉભી થાય છે. બરાબર. સમજાણું કાંઈ?
સ્વભાવ ચૈતન્ય વર્તમાન અને ટીકાવ નિર્મોહ શુદ્ધાત્મ બરાબર. ભગવાન શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ પરમાત્મા પ્રકાશ છે ને. હાજી હાજી બરાબર. પરમાત્મા સ્વરૂપ નિર્મોહ શુદ્ધાત્મા એ પરમાત્મા બરાબર. એનાથી વિમુક્તિ मोह છે. ये जुदा हो जावे मोह के उदय से उत्पन्न विकल्प जाओं से रही जो परमात्मा पदार्थ यहाँ परमात्मा पदार्थ निर्मोह शुद्धात्म द्रव्य ये परमात्मा उसमें मोह जाल का लेश भी न रहे बराबर. एवा जो परमात्मा पदार्थ उसमें मोह जाल का लेश भी न रहे और निर्विकल्प शुद्धात्मा भावना से विपरीत निर्मोह शुद्धात्मा द्रव्य થી વિમુક્ત મોહ. હવે અહીંયા વિકલ્પ કેવા છે કે નિર્વિકલ્પ શુદ્ધાત્મા ભાવના એટલે અખંડ આનંદની એકાગ્રતા રૂપી ભાવના નિર્વિકલ્પ એકાગ્રતા. निर्विकल्प शुद्धात्मा भावना से विपरीत भगवान शुद्ध स्वरूप परमात्मा एनी जी भावना निर्विकल्प भावना है बराबर. समझाणु कांई आवुं झीणुं होय माणसने बापू मार्ग तो एवो छे भाई अनादि कालनो बराबर. भगवान पूर्णानंद स्वरूप निर्मोह शुद्धात्म द्रव्य હવે એની પ્રાપ્તિ નિર્વિકલ્પ વિતરાગી પર્યાય થી પ્રાપ્તિ થાય બરાબર. નિર્વિકલ્પ વિતરાગી પર્યાય से વિપરીત વિકલ્પ જાઓ સમજાય છે કાંઈ બરાબર. મોહની વ્યાખ્યા કરતા નિર્મોહ શુદ્ધાત્મ સ્વરૂપ ઉચ્ચી વિપરીત પરાંગમુખ મોહ એ તો દ્રવ્યની સામે વિરુદ્ધ થઈ. હવે પર્યાયની સામે વિરુદ્ધ સમજાય છે કાંઈ બરાબર. આત્માની નિર્વિકલ્પ જે ભાવના છે નિર્વિકલ્પ શુદ્ધાત્મ ભાવના છે. રાગ રહિત પુણ્ય પાપના વિકલ્પ से रहित निर्विकल्प शुद्धात्माની ભાવના એકાગ્રતા એનાથી વિપરીત નાના વિકલ્પ જાળ રૂપી ચંચળ મન તો એ કઈ મોક્ષ માર્ગ જે નિર્વિકલ્પ દ્રષ્ટિ છે નિર્વિકલ્પ એકાગ્રતા છે એનાથી વિરુદ્ધ વિકલ્પ જાળ છે બરાબર. વ્યવહાર રત્નોત્તરીનો વિકલ્પ છે પણ નિર્વિકલ્પ વિતરાગ ભાવના શુદ્ધાત્માની ભાવના જે નિર્વિકલ્પ છે એનાથી વિકલ્પ વ્યવહાર વિકલ્પ પણ વિપરીત છે બરાબર. આવું થાય માણસને બહારથી માન્યું હોય એને આખું લાગે. નિર્મોહ શુદ્ધાત્મ દ્રવ્ય પદાર્થ એનાથી વિમુખ મિથ્યાદ ભાવ મોહ. અહીંયા કહે છે કે નિર્વિકલ્પ શુદ્ધાત્માની ભાવના ભગવાન ચૈતન સ્વરૂપ ચૈતન મૂર્તિ એની ભાવના એટલે સન્મુખતાની એકાગ્રતા એનાથી વિપરીત વિકલ્પની વિમુખતા. જેટલા વિકલ્પ ઉઠે બધા સ્વભાવથી વિરુદ્ધ છે બરાબર. મોક્ષ માર્ગની પરિણતિથી એ બધા વિરોધ છે એમ કે
સમજાવું કઈ? બરાબર. નિર્વિકલ્પ શુદ્ધાત્મા ભાવના એ મોક્ષ માર્ગ. હાજી. શુદ્ધાત્મા એની એકાગ્રતા એ ભાવના, એ નિર્વિકલ્પ ભાવના હાજી. શુદ્ધાત્માની. એનાથી વિપરીત અનેક પ્રકારના વિકલ્પ જાઓ. સ્વરૂપમાં એકાગ્રતા રૂપ એ તો એક જ રૂપ છે, સ્વભાવમાં એકાગ્રતા. હાજી. અને આ અનેક વિકલ્પ એનાથી વિરુદ્ધ છે. આવો મારે છે દેવીભાઈ. પરમાત્મા પ્રકાશ છે. હાજી. હાજી. બરાબર. નિર્મોહ શુદ્ધાત્મ દ્રવ્ય તે પરમાત્મા હાજી. પોતે હો, એનાથી વિરુદ્ધ મોહ. હવે પરમાત્મા જે શુદ્ધાત્મા છે નિર્મોહ, એની એકાગ્રતા વિકલ્પ સિંહ રાગ સિંહ હઠી અને સ્વરૂપમાં એકાગ્રતા એ મોક્ષનો માર્ગ. બરાબર. એ નિર્મળ પરિણતિ ભાવના છે. જી. હાજી. હાજી. એનાથી વિરુદ્ધ વિકલ્પ જાઓ. બરાબર. ચાહે તો શુભ ભાવ હોય કે અશુભ ભાવ, પણ એ નિર્વિકલ્પ પરિણતિ એ વિરુદ્ધ ભાવ છે. આ લોકોના ઠરાવો છે કે વ્યવહાર જે વિકલ્પ છે એનાથી નિર્વિકલ્પ થાય. આ મોટા વાંધા છે. સુજાનમલજી આવી વાતો છે. શું થાય ભાઈ? ભગવાન અંદર વસ્તુ છે ને બાપુ. બરાબર વસ્તુ છે. બરાબર. પ્રભુ તું તારો પિતા છો, પર્યાય નો પિતા. એ પર્યાય કોણ કે નિર્વિકલ્પ વિતરાગી. હાજી. એ એની પ્રજા છે. બરાબર. આ રાગાદીની પ્રજા તો નિર્વિકલ્પ પરિણતિથી વિરોધ છે કે છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. તો એ રીતે ગાથા 160નો વિસ્તાર પૂરો થયો અને આ 161મી ગાથાનો બાકી રહેલો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते प्रणमो पदते